નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકો પરિવાર અને મિત્રો સાથે સારો સમય પસાર કરશે. વ્યવસાયિક કાર્યોમાં પ્રગતિ થશે. તમારા જીવનસાથી તમારા કામમાં તમને સાથ આપશે. તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. વૃષભ રાશિના લોકોએ તેમની વિચારસરણી સકારાત્મક રાખવી. અતિશય વિચાર તમારા વિચારોને અસર કરી શકે છે. તમારા પરિવારના સભ્યોમાં થોડો અસંતોષ હોઈ શકે છે. લોકો તમારી વાતોથી નારાજ ન થાય એ માટે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું. મિથુન રાશિના લોકો સાથે આજે નવા વ્યવસાયિક ભાગીદારો જોડાઈ શકે છે. પરિવારમાં સુખ સમૃદ્ધિ રહેશે. વિદ્યાર્થીઓ નવા વિષયોના અભ્યાસમાં રસ લેશે. વેપારમાં મોટી રકમ મળવાની સંભાવના છે. તમારું મન શાંત રહેશે. કર્ક રાશિના લોકોના પરિવારમાં કોઈ મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા થઈ શકે છે. પૈતૃક સંપત્તિને લઈને મતભેદ થઈ શકે છે. માતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. તમારા અંગત જીવનમાં કોઈ બહારની વ્યક્તિનો હસ્તક્ષેપ ન થવા દો. નવા કામો શરૂ કરી શકો છો. સિંહ રાશિના લોકો આજે ધાર્મિક અને આધ્યાત્મિક વિષયોનો અભ્યાસ કરી શકે છે. કાર્યસ્થળના વાતાવરણમાં શાંતિ રહેશે. તમે નવી કંપનીમાં નોકરી અથવા ટ્રાન્સફર માટે અરજી કરી શકો છો. તમારી કાર્યક્ષમતા વધારવાનો પ્રયાસ કરો. તમારા કામ પ્રત્યે એકાગ્રતા રાખો. કન્યા રાશિના લોકોના ઘરેલું જીવનમાં તણાવ થઈ શકે છે. તમે તમારા જીવનસાથીના વર્તનથી ગુસ્સે થઈ શકો છો. લોકો તમારી વાતને ઓછું મહત્ત્વ આપશે. આજે તમે થોડા સાવધાન રહેશો તો સારું રહેશે. તુલા રાશિના લોકોનું પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે. આવકના નવા સ્ત્રોત વિકસિત થશે. અચાનક ધન મળવાથી મન પ્રસન્ન રહેશે. દેવું ઘટાડવામાં પણ સફળતા મળશે. આજે તમારું મન થોડું વિચલિત થઈ શકે છે. વૃશ્ચિક રાશિના લોકોના અટકેલા કામ આજે ફરી શરૂ થઈ શકે છે. કોઈ મહત્વપૂર્ણ મીટિંગમાં તમે હાજરી આપી શકો છો. સંધિવાના દર્દીઓને દુખાવો થઈ શકે છે. કામ પ્રત્યે તમારા સમર્પણની પ્રશંસા થશે. ધન રાશિના લોકોના ઘરના વાતાવરણમાં ખુશીઓ રહેશે. કોઈ પણ નવું કાર્ય યોજના વગર શરૂ ન કરવું. વિવાહ યોગ્ય લોકો માટે લગ્ન પ્રસ્તાવ આવી શકે છે. તમારી મહેનત સફળ થશે. સમયનો પૂરો ઉપયોગ કરવો. મકર રાશિના લોકોનું આજે સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે. ઘરેલું જીવન સામાન્ય રહેશે, પરંતુ કેટલીક દલીલો પણ થઈ શકે છે. કોર્ટ કચેરી સંબંધિત મામલાઓમાં મુશ્કેલીઓ આવી શકે છે. સરકારી નિયમોની અવગણના કરશો નહીં. કુંભ રાશિના લોકોના વર્તનમાં આત્મવિશ્વાસ અને આત્મસન્માન બંને એકસાથે વ્યક્ત થશે. ફોન દ્વારા તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. નવા કામ માટે કરેલા પ્રયાસો સફળ થશે. શરીરને સ્વસ્થ રાખવા માટે કસરતમાં રસ લેશો. લોકો તમારી વાતોથી ખૂબ પ્રભાવિત થશે. મીન રાશિના લોકોને નાણાકીય સમસ્યાઓના કારણે મુશ્કેલીઓ આવી શકે છે. શરીરમાં થોડી નબળાઈ રહેશે. જ્યાં સુધી તમને પૂછવામાં ન આવે ત્યાં સુધી તમારો અભિપ્રાય વ્યક્ત કરવાનું ટાળો. સાંજે મિત્રો સાથે ક્યાંક બહાર ફરવા જઈ શકો છો. કાલે ફરી મળશું સવારે 7 વાગે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.